જ્યોતિષીઓ અને તાંત્રિકોને ખુલ્લો પડકાર। કોઈપણ પ્રકારની આગાહીને સાચી પાડનારને વિડકોસ ન્યૂઝ તરફથી 5 લાખ રૂપિયાનું ઇનામ। ત્યારે ભાવનગર ખાતે પ્રસિદ્ધ જ્યોતિષીનો દાવો કરતા મહિલા જ્યોતિષ લોકોની સિગ્નેચરથી તેમનું ભવિષ્ય જોવે છે, પરંતુ તેઓ પોતાના સગા બાપને જ પોતાની સાથે રાખતા નથી। એટલું જ નહીં, પોતાની સગી બહેન સાથે ઘરેલું હિંસામાં અનેકવાર પોલીસ ફરિયાદ થઈ છે। ત્યારે જો તેઓ ખરેખર સાચું ભવિષ્ય જોતા હોય તો સૌપ્રથમ તેઓ પોતાનું ભવિષ્ય જોવે। ભાવનગરના પ્રસિદ્ધ જ્યોતિષીનો દાવો કરતા મહિલા કૌશલ્યા દેસાઈ સિગ્નેચર એટલે કે સાઇન ઉપર લોકોનું જ્યોતિષ જોવે છે, પરંતુ સગા બાપને રાખવા રાજી નથી। એટલું જ નહીં, તેની બહેન સાથે ઘરેલું હિંસામાં વારંવાર પોલીસ ફરિયાદ થાય છે। ત્યારે આ ઘટના અંગે વિસ્તારથી વાત કરીએ તો ભાવનગરના કાળિયાબીડમાં રહેતા જ્યોતિષી કૌશલ્યા દેસાઈ તેના પિતાને પેરાલિસિસનો હુમલો આવેલ હોવા છતાં તેને સાચવવામાં નથી આવતા। તેઓ મરણ પથારીમાં હોય ત્યારે જ્યોતિષીની પોતાની 1 કરોડની મિલકત માટે પોતાના ભાઈ અને બહેનની સાથે ઝઘડો કરી હલ્લો મચાવે છે। અને કાળિયાબીડ રહું છું। મારા ફાધરની પરિસ્થિતિ અત્યારે નાજુક છે, પેરાલિસિસ થયો છે, પથારીવશ છે। ગઈકાલે હું વાસણ ઉટકતી હતી, કામવાળા બેન નહોતા આવ્યા। મારે ને મારા મધરને અંદર પર્સનલી બોલાચાલી થઈ। મારા મધર ગાળાગાળી કરવા માંડી અને મને કે તું અહીંથી નીકળી જા જૂની અદાવતમાં, અને જૂના મારે કેસીસ છે ને એના બાબતે બોલીને અને મને કે તું અત્યારે ને અત્યારે અહીંથી નીકળી જા, અને તારે અહીંયા રહેવાનું થતું નથી, નાવા ધોવાનું નહીં, બરોબર, નાવા ધોવાનું નહીં કે અહીંયા, અને અહીંયા રહેવાનું નહીં। જ્યારે મને મારા ફાધર સમાધાનમાં લઈને આવેલા છે, બરોબર, મારા ફાધર મને સમાધાનમાં લઈને આવેલા છે અને મારા મધર આખો દિવસ મને ગાળું દે છે। મારી બેન છે એ જ્યોતિષનું કામ કરે છે, કૌશલ્યા દેસાઈ, અને એ પોતાના સ્ટેટસ હાટું થઈને કોઈ દિવસ ખબર પૂછવાય નથી આવી। મારા ફાધરને એણે એમ કીધું કે તમે આને મારી નાખો। મારા મધરને એવી ચડવણી કરી કાલે 9 વાગે સવારે કે આને બાપને મારી નાખવાની શું જરૂરત છે, કે પથારી વચ્ચે એવું બધું કોણ કરશે, સંડાસ બાથરૂમ કોણ સાફ કરશે, જ્યારે અમે કારીગર રાખેલા છે। હું જાતે પોતે ટ્યુશનમાંથી આવું છું, આખા બધાને ખબર છે ભાવનગરમાં ચાલુ ક્લાસે હું સંડાસ બાથરૂમ સાફ કરાવવા આવી શકું થોડી? તો માણસ રાખવાની કીધી, પૈસા રાખવાના કીધા, તો અમે બધી વ્યવસ્થા કરી, પણ કૌશલ્યા દેસાઈ છે એ માની નહીં। મેં એને પથ્થરમારો કર્યો, એના સ્કૂટરને એમ કીધું મારીને હું તને સ્કૂટર ફોડી નાખીશ, તો અહીંથી વહી જા, આવી ચડવણી કર નહીં ઘરમાં। મને નીકાળવાની અદાવત કરી અને એમ કીધું કે મધરને એમ સમજાવે છે કે આ મકાન વેચાવાની તું તારા નામે કરી અને 50 લાખમાં વેચી દે, 1 કરોડના બંગલામાં તને હું રાખું અને ફાધરને અને બધાને નીકાળી દે, અને હું ફિલ્મ સ્ટારોને એ કે બંગલામાં ઉતારીને પૈસા કમાઈશ। મારા મધરને એવું રોજ સમજાવે છે, રોજ મારા મધર ગાળ બોલીને મારા ફાધરને મારીને ઉઠાડે છે। 7 વાગે મારા ફાધરને હાથમાં મારીને એમ કહે છે કે ટાઈમસર હંગી લેવું જોઈએ, ટાઈમસર સંડાસ બાથરૂમ કરીને ટાઈમસર જમી લેવું જોઈએ। એ માણસનો મગજ વયો ગયો છે, એ થોડી ઉઠે 72 વર્ષે, એનો પેરાલિસિસ થયો છે મગજનો, અને પરમ દિવસે સંડાસ કરીને અહીંયા હિંચકા ઉપર બેસી રહ્યા આખો દિવસ। તો મેં માણસ મોકલીએ ને તો ઘરે એમ કહે છે અમે 200 નહીં આપીએ, 100 નહીં આપીએ। મારા ભાઈને રોજ હું ફોન કરું છું કે આ 2 જણી ભેગી થઈને મારીને ઉઠાડે છે ફાધરને, મોઢા પર લાફા મારે છે, હાથ ઉપર મારે છે। જો એને 1.5 વર્ષ થઈ ગયો પગ કપાયાને, ત્યારે પોણો કપ ડાબી બાજુનો પોણો પગ કપાવેલો છે। હોસ્પિટલના દોડા મેં કર્યા એકલા હાથે, કોઈ ખબર પૂછવાય ન થયું ભાઈ બેન, અને ભાઈએ મારા દોડાદોડી કરીને દાખલ કર્યા। આ મિલકત મારા ફાધરના નામે છે, અને મધરને મારી બેન એવી ચડવણી કરે છે કે તું પહેલાં તારા નામે કરાવો અને પછી આપણે 1 કરોડનો બંગલો લઈએ અને 50 લાખમાં વેચીને તારા ભાગે જે પૈસા આવે એમાંથી બાકીના 50 લાખની હું લોન લઉં, અને એ પોતે કૌશલ્યા દેસાઈ લોન લઈને બાકીના 50 લાખનો 1 કરોડનો બંગલો ઊભો કરે। એ જ્યોતિષ છે, મહિને ભલે 5-50 લાખ કમાતા હોય પણ ઘરે માથું મારવા ન અવાય। એને જુદું ઘર આપ્યું છે, એ લંડનમાં જાય કે ગમે ના જાય તો ઘરે માથું મારવા અવાય નહીં। મેં મારા મધર સાથે બોલા, એની હેસિયત બહુ ઊંચી થઈ ગઈ બાપના જોર ઉપર, બાપના પૈસે બાપના સ્કૂટર વાપર્યું અને બાપની મિલકત છે એ એના ઘર ઉપર જ તે આગળ આવી છે। તો અત્યારે ફાધરને અત્યારે મદદની જરૂર પડી, દાખલ બી મારો ભાઈ જ કરે છે, હું જ સંભાળું છું। એણે એમ કીધું કે તમે મોટા દવાખાને દાખલ કરશો તો હું ખબર કાઢવા આવીશ નહીં, તમે બંસલને રૂપાણીમાં દાખલ કરો, બંસલ સાહેબના દવાખાને, તો મારું હું મારા સ્ટેટસને ધ્યાનમાં રાખીને ખબર પૂછવા આવું। અને અમે એમ કીધું મારા ભાઈએ કે મારા ભાઈએ એમ કીધું કે અત્યારે ગાડીની જરૂરત છે એમ્બ્યુલન્સ માટે, તો તું તારી ગાડી લઈને આવ તો ફાધરને દાખલ કરીએ। જ્યારે ફાધરનો પગ કપાઈ ગયો તો ત્યારે તો એણે એમ કીધું કે મારી ગાડી ફાધર માટે નહીં નીકળે, મધર માટે નીકળશે। મધરને રામ મંત્ર સુધી તે લઈ જાય છે, અમે લખુભાઈ બોલે રહીએ છીએ તો મધરને હંમેશા રામ મંત્ર સુધી તે ગાડીમાં લઈ જાય છે, 4 વ્હીલમાં। ગઈકાલે મારે ને મારા મધરને ઝઘડો થયો તો એને તાબડતોબ મેં અહીંયાથી એમ કીધું કે આવી ચડવણી તું રોજ રોજ કરે તો મારે રોજ ઝઘડો થાય। પોલીસનો ફોન આવ્યો કે બેન તમારા પર તમારા બેને કેસ કર્યો છે, તમે તમારા મધરને રોજ મારો છો।
અથવા તો આજે માર્યા છે એવું એણે કીધું ગઈકાલે. હકીકતે મારે ઝઘડો થયો, મારા મધર ગાળાગાળી કરી, મને ગુસ્સો આવ્યો અને વાસણવાળી આવી નથી. મેં વાસણ ફેંક્યા રસો. મને મારા ફાધર સમાધાનમાં લાવેલા છે જે, અને હું આગળ એક કેસ હાઈકોર્ટનો જીતેલી છું કેસ બાબતે. મારે ઘરેલું હિંસા નાનપણથી છે. મારા બેને બધા મારા સર્ટિફિકેટ હળગાવી દીધા હતા. ત્યારથી મારો 1998ની સાલથી મારે ઝઘડા બેન સાથે ચાલે છે. એને ફોરેન જવું હતું, જાહો જલાલી જોતી હતી, પૈસો ખૂબ જ જોતો છે, એટલે એન કેન પ્રકારે નાના મોટા કામ કરીને એ પૈસા ભેગા કરીને જુદી રહી છે. કોઈ દિવસ ઘરમાં માથું મારતી નથી. જ્યારે પ્રોપર્ટીના કામ હોય તો દોડાદોડી કરે છે. કેસ પેપર એના નામે કરાવે છે. બધા પ્રોપર્ટીના બધા ઈ મારા નાનાજીનું મકાન છે ને કણબીવાડનું, એ મારા મધરના નામે વસિયતમાં લખાઈને આવ્યું હતું, પણ મારા માસીને એ લોકોએ માન્યું નહીં એટલે એનો કેસ અલગથી ચલાવે છે. અને એ બી એનું જ હેન્ડલિંગ કરે છે, એ અમે નથી કરતા હેન્ડલિંગ. અને મારા ભાઈને 3 દિવસ પહેલાં મેં ફરિયાદ કરી કે બંને મા દીકરી ભેગી થઈને ફાધરને મારીને ઉઠાડે છે, હાથ ઉપર લોહીના ચામઠા થઈ ગયા છે, લોહી જામી ગયું છે, અને 2 દિવસની અંદર એને પેરાલિસિસ આવી ગયો અને હુમલો બીજો આવી ગયો. હવે તાત્કાલિકમાં મારે ક્યાં દાખલ કરવા જવા? હું કામમાં ધ્યાન દઉં કે દાખલમાં ધ્યાન દઉં? અને સંડાસ બાથરૂમ સાફ કરવા કોઈ 200 રૂપિયામાંય તૈયાર નથી. બરોબર છે, અમે કારીગર મોકલીએ ને તો ગાળાગાળી કરીને કાઢી મૂક્યો, અને રોજ મારે માથાકૂટ થઈ છે આ બાબત. ભાવનગરના કણબીવાડમાં તેના કુટુંબીઓ સાથે એક મિલકતનો વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે કાળિયાબીડની બીજી મિલકત રમેશભાઈ દેસાઈ એટલે કે તેના પિતાના નામની હોય તે માટે સગી માતાને ચડાવી અને પોતાની સગી બહેન અને ભાઈ સાથે ઝઘડો કરે છે અને પોતાના પિતાની દરકાર ન કરતા હોય અને વારંવાર સામસામા પોલીસ ફરિયાદ કરી ઘરેલું હિંસાના કિસ્સા બને છે. ત્યારે કેટલાક આગેવાનોએ રસ લઈ આ પ્રખર જ્યોતિષીને ઘરનું જ્યોતિષ જોવાની સલાહ આપી. ભાવનગરના પ્રસિદ્ધ જ્યોતિષી તરીકે નામ ધરાવતા અને સિગ્નેચર ઉપર જે કહેવાય કે તમે જ્યોતિષ બતાવતા ભાવનગરના એક વિદ્વાન જ્યોતિષીના ઘરની હાલત જોઈએ તો પહેલાં તો કણબીવાડમાં મકાન હડપ કરવા માટે તેને પ્રયત્ન કર્યો છે. તેના સગાનો તેને રોડે લાવી દીધા છે. હવે તેની સગી બેન અને સગા બાપને પાટે મારી અને પરેશાન કરે છે. અને આ અનુસંધાને તેની નાની બેન જે એને સાચવતી હોય તો તેની ઉપર પોલીસ ફરિયાદ કરે છે. પોલીસ પણ એટલી બધી બાહોશ છે કે એકની ફરિયાદ લે છે, જ્યોતિષીની ફરિયાદ લે છે, કારણ કે તે તેનું પોલીસ ખાતાનું જ્યોતિષ જોઈ દેતા હશે. અને બીજી બહેનની ફરિયાદ લીધી, તેના ફાધરનો પગ કપાવવો પડ્યો છે, તેને પેરેલિસિસ છે, તેની હાલત એટલી બધી ખરાબ છે કે એની કલ્પના ન કરી શકાય. આપણે પૂછીએ કે શું આપણે પૂછીએ કે અત્યારે એની પરિસ્થિતિ શું છે? નથી ફોન કરીએ તો ક્યારની આવતી જ નથી, ક્યારની ફોન કરીએ છે. કેસ કરવો હતો તો મધરને ગાડીમાં બેસાડીને ડિવિઝન લઈ ગઈ. ફાધરને પગ કપાવવાનો હતો, ઓપરેશનમાં બેસી શકે એમ નહોતા, તો 108 અમે નથી બોલાય. એની ગાડી હતી ને એટલે તો કે હું ગાડી નહીં કાઢું. અને ફાધર વખતે કોઈ દિવસ આવી નથી. મધરના નામે મિલકત જશે એટલે મધરને સાચવે છે. ચોક્કસ કહેવું પડે, મિલકતના 1 કરોડના ઝઘડામાં આજે ઘર બરબાદ થઈ રહ્યું છે. અને એ કરતા વિશે સૌથી વયોવૃદ્ધ તેના પિતા 72 વર્ષની ઉંમરે અત્યારે પેરાલિસિસમાં એક પગ કપાયેલો છે અને ખાટલામાં બેઠા છે. વિડકોસ ન્યૂઝના સમાચારોના પ્રવાહમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો વિડકોસ ન્યૂઝ. નમસ્કાર. ખબર સમયસર નજર નગર પર રાખતા રહો.